ભાવનગરમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જ્યાં કેન્દ્ર સરકારની નીતિનો વિરોધ કરાયો છે. હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. મોતી તળાવ રોડ પર ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ડ્રાઈવરો દ્વારા રોડ પર વાહનો અટકાવવામાં આવ્યા. ડ્રાઈવરને જે અકસ્માતની અંદર 10 લાખનો જોગવાઈની એક હમણાં એ ઓલી કરી છે કે 10 લાખ રૂપિયા એને ભરવાના અને 10 વર્ષની સજા. આજે ડ્રાઈવર 500 રૂપિયા કમાતો હોય તો 10 લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય. ડ્રાઈવર એવી વસ્તુ છે કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાત નથી કામ કરે છે. તારે તમારો ટ્રાન્સપોર્ટ ને ખાવાની અનાજ તમને પહોંચાડે છે. એક્સિડન્ટમાં એમ કે તમે ઉભા રહ્યો પણ ઉભા રહે તો પબ્લિક એને રહેવા દેવાની, એને મારી નાખે ભાઈ. એટલે આ કાયદાનો અમે બહિષ્કાર કરવી છે ને વહેલી તકે આ કાયદો કાઢે એવી એક અમારી માંગ છે. અમે એટલું કહેવા માંગુ છું કે ડ્રાઈવરને જે અકસ્માતની અંદર